બેંકોમાં મદદને બહાને લોકોની નજર ચૂકવી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના 3 આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 5 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ સહિત 1.46 લાખની વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં હાલત થોડા દિવસ અગાઉ અઠવાગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલા ખેડૂતને નોટોના બંડલમાં કેટલી નોટો ફાટેલી છે કહી મદદ કરવાને બહાને નજર ચૂકવી 500ના દરની 31 જેટલી નોટો ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં એક પિતા પુત્રનો પણ સમાવેશ છે। જો તમે બેંકમાં રૂપિયા ભરવા જાઓ છો અને તમને કોઈ મદદ કરવાને બહાને વાતોમાં ભોળવે છે તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે, કારણ કે સુરતથી ઉમરા પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે કે જે બેંકોમાં આવતા ગ્રાહકોને મદદ કરવાનું જણાવી રૂપિયા પડાવી લે છે। સુરત એસીપી વિજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર હાલત થોડા દિવસ અગાઉ સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાનભાઈ રાઠોડ અઠવાગેટ ખાતેની બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં રૂપિયા ઉપાડવા ગયા હતા। બેંકમાં આવેલા કેશ કાઉન્ટર પરથી તેઓએ 1.50 લાખ રૂપિયા જેટલી રકમ વિડ્રોલ કરી હતી, જે દરમિયાન અહીં અજાણ્યા શખ્સ આવી ચડ્યો હતો, જે શખ્સે ખેડૂતને જણાવ્યું હતું કે તમારા નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી દેખાય છે તેમ કહી મદદ કરવાને બહાને ખેડૂતની વાતોમાં ભોળવી 31 જેટલી 500ના દરની નોટો નજર ચૂકવી ચોરી કરી હતી, જે બાદ બેંકમાંથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ખેડૂતની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી। દરમિયાન ઉમરા પોલીસે માહિતી મળી હતી કે આ ઘટનાને અંજામ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ આંતરરાજ્ય ઈરાની ગેંગના જ સભ્યો છે, જે ગેંગના 3 માણસો ઉમરા ગામમાં આવેલ હાલ ફરી રહ્યા છે। જે માહિતીના આધારે ઉમરા પોલીસે વોચ ગોઠવી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ઉમરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ જાવેદ હુસેન, સરવર હુસેન ઈરાની, અબુ તારબ જાવેદ હુસેન ઈરાની અને આવેદ ફિરોઝ ઈરાનીની આખરી ઢબે પૂછપરછ કરતા ઉમરા સહિત રાંદેર, મહેસાણા, મહિદરપુરા અને પાલનપુર ચોપડે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે ઝડપાયેલા આરોપીઓમાં 2 આરોપીઓ પિતા પુત્ર છે, જે પિતા પુત્ર સહિત 3 લોકોની આ ગેંગ દ્વારા બેંકમાં આવતા ગ્રાહકો જોડે છેતરપિંડી આચરવામાં આવે છે। આરોપીઓ પાસેથી પોલીસે ચોરીના ગયેલા 1.4 લાખની રકમ, 4 મોબાઈલ સહિત 1.46 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઉમરા પોલીસની તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેટિંગ અંગે જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા બેંકમાં બેસી અવરજવર કરતા ગ્રાહકો પર બાજ નજર રાખવામાં આવે છે, જ્યાં બેંકમાં આવતા ગ્રાહકો પાસે રહેલી ચલણી નોટોની ગડીઓ સરખી ગોઠવી આપવાનું કહી વિશ્વાસ અને ભરોસો લે છે। ત્યારબાદ નોટોની ગડ્ડી સરખી કરવાનું કહી નજર ચૂકવી ખૂબ જ શિફ્ટપૂર્વક રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જાય છે। હાલ તો આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ ઉમરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ આ ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે લોકો જોડે છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે, જેને લઈને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, જે રિમાન્ડ દરમિયાન અન્ય ગુના ઉકેલવાની શક્યતા રહેલી છે। ગઈ તારીખ 21 ડિસેમ્બર 2023ના રોજ એક 60 વર્ષના સદગૃહસ્થ બેંક ઓફ બરોડા અઠવાલાઇન શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો ઇસમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે 500ની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે, તો લાવો તમને ચેક કરી આપું એમ કરી અને એ વડીલ માણસ પાસેથી 500ની નોટનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી 15,500 રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો। વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે 15,500 રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે, એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો, જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા। દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઊભેલા છે, જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને 3ની અંગઝડતીમાંથી 1,04,000 રૂપિયા રોકડા તથા 4 મોબાઈલ ફોન મળી આવે, જેઓ 3ના નામ પૂછતા એકે પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ, બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારબ સન ઓફ જાવેદ હુસેન, એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો, અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઈરાની
એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેંકોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ 5 ગુના ડિટેક્ટ થયેલા છે, જેમાં પાલનપુર, રાંદેર, મહેસાણા, મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના 5 ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે.